નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભારત દેશના સીમાડાઓનું રક્ષણ કરનાર અને કુબાડા ગામના રહીશ અને સમગ્ર ધારી તાલુકાનો ગૌરવ એવા ભારતીય લશ્કરના જવાન રોહિતભાઈ રાઠોડ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા અને પોતાના વતન પોતાની જન્મભૂમિ ખાતે પોતાના પરિવાર સાથે પધારી રહેલા હોય ત્યારે સમગ્ર ધારી તાલુકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિવૃત્ત લશ્કરના જવાનને આવકારવા માટે લોકો એકઠા થયા હતા. રોહિતભાઈ રાઠોડનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાઠોડ પરિવાર અને કુબડા ગામના ગૌરવશાળી નવયુવાનને ભારતીય લશ્કરમાં 17 વર્ષ સેવા આપી છે, ભારતના સીમાડાઓની રક્ષા કરી છે. તેના આગમનને આવકારવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા. બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી જય ભીમના નાદ સાથે કુબડા રવાના થયા હતા. કુબડા ગામના લોકોએ પણ તેને આવકારી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ ચૌહાણ, માયાભાઈ આહિર, હરેશભાઈ શ્રીમાળી સહિતના નામી અનામી કલાકારો કુબડા ખાતે પધાર્યા હતા. સાધુ સંતો પણ આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા. સમસ્ત ધારી તાલુકાના લોકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. JK ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. આજે કુબડા ગામે અમારા કુબડા ગામના રાઠોડ પરિવારના સપૂત જે આર્મીમાંથી નિવૃત્ત થઈ 17 વર્ષની નોકરી કરીને નિવૃત્ત થયા અને કુબડા ગામે પધારી રહ્યા છે, એમનું હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગામ અને ધારી તાલુકાની જનતાએ એમનું સ્વાગત કર્યું છે. કુબડાની અંદર પણ ખૂબ મોટો પ્રોગ્રામ છે, ડાયરો છે, એમનું સન્માનનો કાર્યક્રમ છે. રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો પધારવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે, દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીંધ્યો છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમનો નિવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું.